ગુજરાતમાં આવેલ ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા માતાજી બિરાજમાન છે। છેલ્લે સાંજે ચામુંડા માતાજીની છેલ્લી આરતી થાય ત્યારે પૂજારી સહિત તમામ લોકો ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે। મિત્રો, ચોટીલાના ડુંગર ઉપર રાત્રે રોકાણ માટેની કોઈને મંજૂરી નથી અને ચોટીલાના ડુંગરમાં છેલ્લી આરતી થાય પછી ડુંગર છે તે સાવ સુનસાન થઈ જાય છે। ચોટીલા ચામુંડમાનો અપાર મહિમા છે અને ચોટીલા લોકો માતાજીના દર્શન કરવા આવે છે। તે ઉપરાંત અમુક લોકો તો મહિને દર્શન કરવા માટે આવે છે। છેલ્લે કહેવાનું તો આટલું જ છે કે દિવસે ભલે ગમે તેટલા લોકો માતાજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર આવે, પણ સાંજની છેલ્લી આરતી થયા પછી તમામ લોકોને છે ડુંગરથી નીચે ઉતારી દેવામાં આવે છે। ત્યારે ત્યાંના લોકો કહે છે ફટાફટ નીચે ઉતરી જવું જોઈએ, સાંજ પડે એટલે, નહીં તો અણધાર્યું થઈ શકે છે। આવું કેમ થતું હશે? ડુંગર ઉપર રહે તે માણસ સાથે શું થતું હશે? ચાલો જાણીએ મિત્રો ચોટીલાના અનોખા ઇતિહાસ વિશે। હજારો વર્ષ પહેલાંની વાત છે। હજારો વર્ષ જૂનો માં ચામુંડા માતાજીનો ચોટીલા ડુંગર હોવા સ્થાન પુરાણ નામના પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળે છે। દેવી ભાગવત પુરાણ મુજબ ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો। તેથી છે ઋષિ મુનિઓએ તપ કરીને મા આદ્યશક્તિને પ્રાર્થના કરી કે ત્યારે તે હવનમાંથી પ્રગટ થયા અને તે મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું અને ત્યારબાદ તે મહાશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો। ત્યારથી મા આદ્યશક્તિ ચંડનો સંહાર કરીને ચંડી કહેવાના અને મુંડનો સંહાર કરીને ચામુંડા કહેવાણા। ત્યાર પછીથી માનું નામ ચંડી ચામુંડા પડ્યું। આ બંને રાક્ષસોનો સંહાર કરીને ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા। મિત્રો, એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ભૃગુ ઋષિનો આશ્રમ પણ હતો। ચોટીલા ડુંગર પર માનસ સ્નાને એક પરંપરા પણ છે જે વિશેષ છે। ત્યાંના ભક્તો સહિત પૂજારી તમામ લોકો સાંજની આરતી પછી ડુંગરથી નીચે આવી જાય છે અને રાત્રે કોઈ ડુંગર ઉપર રોકાઈ પણ શકતું નથી। એકમાત્ર નવરાત્રિ દરમિયાન પૂજારી સહિત 5 લોકોને ડુંગર ઉપર રહેવાની મંજૂરી માતાએ આપી છે। ચોટીલા ડુંગર ઉપર માતાના 2 સ્વરૂપો છે, ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડનો સંહાર કર્યો હતો। ચામુંડા માની મૂર્તિ જોઈએ તો તેમાં 2 મુખ દેખાય છે। ચામુંડા માતાજીની ઓળખ મોટી આંખો અને લાલ લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર જોઈ શકાય છે। ચામુંડા માનું વાહન સિંહ છે। ચોટીલાની જગ્યાએ પહેલા એક નાનકડો ઓરડો હતો, તેમાંય પગથિયા ન હતા, તો પણ લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હતા। 55 વર્ષ પહેલા મહંત ગોસાઈ ગુલાબગીરી ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્ય કરતા। હાલ તેમના વંશજો માતાજીને પૂજા અને સેવા કરે છે। માતાજીના દર્શને આવતા ભક્તોને બને તેટલી સગવડો આપે છે। ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર, ખાસણ ખુમાર, રાજપૂત, સોની દરબાર, કાઠી દરબાર, પંચાલ, ઉત્તર પ્રદેશના ઠાકર સમાજ, કચ્છના રબારી આહિર સમાજ, દીવ સોમનાથ વેરાવળ ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। માં ચામુંડા ચોટીલાના ડુંગરને ચડવા માટે હાલ 365 જેટલા પગથિયા છે, જેમાં ચડવા અને ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે। વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા આસો તથા ચૈત્ર માસમાં માતાજીના ડુંગર પર તથા સમગ્ર તળેટી અને હાઈવે પર કોઈ મિની ધાર્મિક મેળો ભરાયો હોય તેવા રૂડા દ્રશ્યો જોવા મળે છે। આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી વૃદ્ધ લોકો પણ માતાની અપાર ભક્તિથી થરાદ ડુંગર ચડી જાય છે। તો મિત્રો, આ ચામુંડા માતાજીના ચોટીલાનો ઇતિહાસ હતો। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ આવો નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે। અને મળીશું મિત્રો આવા નવા કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ। છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર મિત્રો બધાને।